જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીઓ ગુજ્જુ જે શબ્દ બોલે છે એનું પ્રોપર ઇંગ્લિશ આના 3 પાર્ટ આવશે. કહી દીધું તો કહી દીધું. મારા માટે ડાબા હાથનો ખેલ છે. કોને પૂછીને ગમે તેમ કરીને મને ખોટો ન સમજતા, મને કાંઈ ફેર પડતો નથી. આવા આપણે ઢગલાબંધ શબ્દો લઈને આપણે આવી રહ્યા છીએ. આજે પાર્ટ 1 છે. હજી એના કુલ ટોટલ 3 પાર્ટ છે. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. એ પહેલા ગઈકાલનો જોરદારનો બધા જ મોડલ્સનો ખેલ ખતમ. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ ને ફેસબુક પેજ જે આપણું છે એ નિરલ અઘારા. ફેસબુક પેજમાં જોરદારની સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે પોસ્ટ આવે છે. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથેની આવે છે, બરોબર. કહી દીધું તો કહી દીધું, કાંઈ ફેર પડતો નથી. મારા માટે ડાબા હાથનો ખેલ છે. ગમે તેમ કરીને આવા શબ્દ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇતિહાસમાં તમે પહેલી વાર જોશો. ચાલો, શેડ ટુ શેડ. કહી દીધું તો કહી દીધું, કહી દીધું તો કહી દીધું, હું આવીશ નહીં. કહી દીધું તો કહી દીધું, શેડ ટુ શેડ, હું આવીશ નહીં. હું આવીશ. સાદો ભવિષ્યકાળ. કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ પછી નોટ. કહી દીધું તો કહી દીધું, હું આવીશ નહીં. સેડ ટુ સેડ, આઈ વિલ નોટ કમ. કહી દીધું તો કહી દીધું, મારા પપ્પા રોકાશે નહીં. સેડ ટુ સેડ, માય ફાધર વિલ નોટ સ્ટે. કહી દીધું તો કહી દીધું, મારી પાસે ગાડી નથી. આવા ઢગલાબંધ શબ્દ ગમે તેમ કરીને કાંઈ ફેર પડતો નથી. મારા માટે ડાબા હાથનો ખેલ છે. ચપટીમાં 3 પાર્ટ છે. આજે પહેલો પાર્ટ છે. સેડ ટુ સેડ, મારી પાસે ગાડી નથી. એ પહેલા મારી પાસે ગાડી છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી. ટુ હેવ વર્તમાન કાળ નકારમાં ડુ ડઝનો ઉપયોગ થાય. આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે રૂપિયા નથી. સેડ ટુ સેડ, આઈ ડુ નોટ હેવ મની. કહી દીધું તો કહી દીધું, તમારે અહીં રોકાવું જોઈએ. કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, તમારે અહીં રોકાવું જોઈએ. તમારે એટલે યુ, જોઈએ મોડલ્સ શુડ, જોઈએ એટલે શુડ, અને શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. સ્ટે એટલે રોકાવું, અને અહીં એટલે હિયર. કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, તેણી આવી શકશે નહીં. તેણી એટલે સી. શકે છે, શકો છો, શકે છે એમાં કેન. આવી શકશે નહીં તો કાન્ટ અથવા કેન નોટ. અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. આવું એટલે કમ. કહી દીધું તો કહી દીધું, હું ગાડી ચલાવીશ નહીં. હું ગાડી ચલાવીશ નહીં. સેડ ટુ સેડ, આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, સેડ ટુ સેડ, તે આપણને રૂપિયા આપશે નહીં. તે છોકરા માટે. હી રૂપિયા આપશે. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ગીવ. આપશે નહીં તો વિલ નોટ ગીવ. હવે આપણને અને રૂપિયા બે કર્મ છે. એક છે સજીવ કર્મ, એક છે નિર્જીવ કર્મ. પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. આપણને એટલે અજ, અને રૂપિયા એટલે મની. રૂપિયા એટલે મની. કહી દીધું તો કહી દીધું, કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, મને બોલાવતા નહીં. મને બોલાવજો, કોલ મી. મને બોલાવતા નહીં, કોલના બે અર્થ થાય, બોલાવું અને કોલ કરવો. મને બોલાવતા નહીં, ડોન્ટ કોલ મી. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. મને બોલાવો.
કોલ મી, મને બોલાવતા નહીં, ડોન્ટ કોલ મી. ચાલો, કહી દીધું તો કહી દીધું, કહી દીધું તો કહી દીધું, હું ચા પીતો નથી. આનું તમે નીચે ઇંગ્લિશ કરી નાખજો. આવા ઘણા શબ્દ છે ઢગલા બંધો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જોવો તો ખરા. ચાલો, આ શું હતું? સેડ ટુ સેડ. ઢગલા બંધ વાક્ય બને છે નાના, ઢગલા બંધ કરોડો વાક્ય બને. હવે બીજો શબ્દ છે એની હાવ, ગમે તેમ કરીને. 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 ચાલો, એની હાવ, ગમે તેમ કરીને, ગમે તે રીતે તમે આવો, ગમે તેમ કરીને હું આવીશ, ગમે તેમ કરીને. એની હાવ, હું આવીશ. હું આવીશ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ કમ. ગમે તેમ કરીને, ગમે તેમ કરીને અમે સમયસર પહોંચ્યા. એની હાવ, વી રીચડ ઓન ધેર. ગમે તેમ કરીને અમે સમયસર પહોંચી શક્યા. એની હાવ, અમે એટલે વી, અમે આપણે એટલે વી પહોંચી શક્યા. શક્યો, શકી એટલે કુડ. અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. પહોંચવું એટલે રીચ, અને સમયસર એટલે ઓન ટાઈમ. ગમે તેમ કરીને. એની હાવ, તેઓ બધા આવી રહ્યા છે. જો ઈ પેલા તમે બધા, તમે યુ, તમે બધા યુ ઓલ, આપણે બધા વી ઓલ, તેઓ બધા ધે ઓલ આવી રહ્યા છે. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ધે ઓલ બહુવચન, એમાં આવે આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. આવું એટલે કમ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. ચાલો, ધે ઓલ આર કમિંગ. ગમે તેમ કરીને, ગમે તેમ કરીને. એની હાવ, તમારે અહીં આવવું જોઈએ, સોરી, તમારે અહીં આવવું પડશે છે, પડશે. આમ તો તમારે અહીં આવવું જોઈએ તો યુ શુડ કમ હિયર. તમારે અહીં આવવું પડશે. મજબૂરી વાળા વાક્ય, ભવિષ્યકાળનું વાક્ય યાદ કરો. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ આવે, એમાં ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આવું એટલે કમ, અને અહીં એટલે હિયર. ગમે તેમ કરીને મારે તેને રૂપિયા આપવા પડશે. ગમે તેમ કરીને. ચાલો, એની હાવ, મારે તેને રૂપિયા આપવા પડશે. આપવા પડશે ઉપરની જેમ જ છે. મજબૂરી, ભવિષ્ય, વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ગીવ. તેને અને રૂપિયા છોકરા માટે. પેલે આ બે કર્મ છે. પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. છોકરા માટે કર્મમાં હિમ, પછી મની. ગમે તેમ કરીને. જો ગમે, આ બેમાં ડિફરન્સ છે, યાદ રાખજો. ગમે તેમ કરીને શબ્દ પેલે આવતો હોય તો પેલે જો આવે શું આવે? એની આવે. પણ આમ હોત ને કે હું ગમે તેમ કરીને, હું ગમે તેમ કરીને જઈશ. હું જો ગમે તેમ કરીને હું આવીશ, હું ગમે તેમ કરીને આવીશ. આ બંનેમાં ડિફરન્સ છે. ગમે તેમ કરીને હું આવીશ, ગમે તેમ શબ્દ પહેલે આવ્યો તો એની હાવ, હું આવીશ, આઈ વિલ કમ. અને આમ હોત તો હું ગમે તેમ કરીને આવીશ, તો જ આવું થાય. આઈ વિલ કમ, એની હાવ ક્યાં આવે? લાસ્ટમાં. પહેલે આવે આઈ, પાછળથી કરો ભાષાંતર, આઈ વિલ ગો. ગમે તેમ કરીને એની હાવ. આ જ વાક્ય, ગમે તેમ કરીને હું જઈશ, ગમે તેમ કરીને હું જઈશ, એની હાવ આઈ વિલ ગો. હું ગમે તેમ કરીને જઈશ, આઈ વિલ ગો એની વેર. ચાલો, ગમે તેમ કરીને તમે અંગ્રેજી શીખશો. નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ગમે તેમ કરીને તમે અંગ્રેજી શીખશો. 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 ચાલો, વિચારતા પણ નહીં હો, વિચારતા પણ નહીં. મારો મોબાઈલ ચેક કરવાનું વિચારતા પણ નહીં. મને પૂછ્યા વગર જવાનું વિચારતા પણ નહીં. ડોન્ટ ઇવન થિંક ઓફ, વિચારતા પણ નહીં. જો ડોન્ટ ઇવન થિંક ઓફ પ્લસ ક્રિયાપદને શું લાગે? આઈએનજી. ચાલો, અહીં આવવાનું વિચારતા પણ નહીં.
મારી ગાડી ચલાવવાનું વિચારતા પણ નહીં, મને કહેવાનું વિચારતા પણ નહીં, તે રોકાવાનું વિચારતા પણ નહીં, મારી સાથે કામ કરવાનું વિચારતા પણ નહીં, રવિવારે ભેગા થવાનું વિચારતા પણ નહીં. વિચારતા પણ નહીં એટલે ડોન્ટ ઇવન થિંક ઓફ. અહીં આવવાનું, આવવું એટલે કમ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી. કમિંગ અને અહીં એટલે હિયર. ઓફ પછી ક્રિયાપદને આઈએનજી લાગશે, ઓફ પછી ક્રિયાપદ આવતું હોય. અહીં આવવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ કમિંગ હિયર. બરાબર. મારા વગર જવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ ગોઈંગ વિધાઉટ મી. મારી ગાડી ચલાવવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રાઇવિંગ. શું? મારી ગાડી એટલે માય કાર. મને કહેવાનું વિચારતા પણ નહીં, વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ કહેવું એટલે ટેલ, વાંહે મૂકી દો આઈએનજી ઓફ ટેલિંગ, મને એટલે મી. ત્યાં રોકાવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ રોકાવું એટલે સ્ટે, મૂકી દો આઈએનજી સ્ટેઇંગ ધેર. મારી સાથે કામ કરવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ કામ કરવું એટલે વર્ક, વાહે મૂકી દો આઈએનજી વર્કિંગ. મારી સાથે, સાથે એટલે વિથ, અને મારી સાથે વિથ મી. રવિવારે ભેગા થવાનું વિચારતા પણ નહીં, ડોન્ટ ઇવન થિંક ઓફ ભેગું થવું. જો મળવું એટલે મીટ અને ભેગું થવું એટલે ગેધર, વાંહે મૂકી દો આઈએનજી. રવિવારે વારના નામ પેલા ઓન આવે. ચાલો તમે જોવો તો ખરા, આવા શબ્દ તમે ક્યાંય એટલે ક્યાંય જોયા જ નહીં હોય. આ પાર્ટ 1 છે, પાર્ટ 2 અને પાર્ટ 3 જ બાકી હો. તમે જોવો તો ખરા. ગમે તેમ કરીને કાંઈ ફેર પડતો નથી, ડોન્ટ ઇવન થિંક ઓફ. ચાલો, તેણીને બોલાવવાનું વિચારતા પણ નહીં. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો, તેણીને. તેણીને બોલાવવાનું વિચારતા પણ નહીં. ચલો, કાંઈ ફરક પડતો નથી, કાંઈ ફરક નથી પડતો, કાંઈ ફરક નથી પડતો, કાંઈ ફરક નથી પડતો. ઇટ ડઝન્ટ મેટર વેધર, પછી જે વાક્ય હોય તે ઓર નોટ. ને યાદ રાખજો, સાદા વર્તમાન કાળનું વાક્ય મોટે ભાગે સાદા વર્તમાન કાળનું વાક્ય હશે. સાદો વર્તમાન કાળ એટલે આઈવી યુધેયમાં મૂળ ક્રિયાપદ, હીસી ઈટમાં એસ અથવા ઈએસ. કાંઈ ફરક નથી પડતો, તમે આવો કે ન આવો. કાંઈ ફરક નથી પડતો, તે રૂપિયા આપે કે ન આપે. કાંઈ ફરક નથી પડતો, તેઓ આપણને મદદ કરે કે ન કરે. કાંઈ ફરક નથી પડતો, તે મને બોલાવે કે ન બોલાવે. કાંઈ ફરક નથી પડતો, તેઓ યાદ કરાવે કે ન કરાવે. કાંઈ ફરક નથી પડતો, તમે આવો કે ન આવો. ચાલો, ઇટ ડઝન્ટ મેટર વેધર, તમે આવો કે ન આવો. તમે એટલે યુ, યુમાં મૂળ ક્રિયાપદ. તમે આવો કે ન આવો, યુ કમ ઓર નોટ. આઈવી યુ ધે, મૂળ ક્રિયાપદ હીસી ઈટ, હીસી ઈટ એક વચનમાં એસ એસ. કાંઈ ફરક નથી પડતો, ઇટ ડઝન્ટ મેટર વેધર, તે રૂપિયા આપે કે ન આપે. તે છોકરા માટે હી, આપવું એટલે ગીવ, પણ યાદ કરો જોઈએ હીસી ઈટમાં એસ ઈએસ લાગે, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. હી ગિવ્સ મની ઓર નોટ. કાંઈ ફરક નથી પડતો, તેઓ આપણને મદદ કરે કે ન કરે. ઇટ ડઝન્ટ મેટર વેધર, તેઓ મીન્સ કે ધે. મદદ કરવું એટલે હેલ્પ, આપણને એટલે અઝ. ધે હેલ્પ અઝ ઓર નોટ. જે વાક્ય આવતું હોય તે પછી ઓર નોટ. કાંઈ ફરક નથી પડતો, ઇટ ડઝન્ટ, ઇટ ડઝન્ટ મેટર વેધર
તે મને બોલાવે કે ન બોલાવે. તે એટલે હી, બોલાવવું એટલે કોલ. આવી યુધેમાં મૂળ ક્રિયાપદ, હિસી ઇટમાં એસ. હી કોલ્સ મી એટલે મને. હી કોલ્સ મી ઓર નોટ, બોલાવે કે ન બોલાવે. કાંઈ ફરક નથી પડતો. ઇટ ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર. પછી વેધર, તેઓ એટલે ધે, યાદ કરાવે કે ન કરાવે. જો યાદ કરાવે કે ન કરાવે કાંઈ ફેર પડતો નથી. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. ધે રિમાઇન્ડ ઓર નોટ. ઓર નોટ તમે જો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. હજી બાકી છે, વિડીયો બાકી છે. ગમે તેમ કરીને કહી દીધું તો કહી દીધું, સેડ ટુ સેડ, ગમે તેમ કરીને એની હાવ તમે કરોડો વાક્ય બનાવી શકો છો. વિચારતા પણ નહીં. ડોન્ટ ઇવન થિંક ઓફ પ્લસ ક્રિયાપદને આઈએનજી. કાંઈ ફરક નથી પડતો. ઇટ ડઝન્ટ મેટર વેધર ઓર નોટ. ડોન્ટ ગેટ મી રોંગ. ડોન્ટ ગેટ મી રોંગ. પછી બીજું વાક્ય એટલે કે મને ખોટો ન સમજતા. આપણે કહીએ ને કે પ્લીઝ મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. ને પછી બીજું વાક્ય જે હોય તે જે તે કાર્ડનું જે હોય તે, મને ખોટો ન સમજતા પણ હું ફ્રી નથી. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. પણ એટલે બટ, હું ફ્રી નથી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી નથી, આઈ એમ નોટ ફ્રી. ચાલો, મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. મારી પાસે ગાડી નથી. એ પેલા મારી પાસે ગાડી છે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ, આઈમાં આવે હેવ. આઈ હેવ અકાર. નકારમાં ડુ ડઝ નો ઉપયોગ થાય. આઈ ડુ નોટ અને હંમેશા હેવ. આઈ ડુ નોટ હેવ અ કાર. મને ખોટો ન સમજતા એટલે ડોન્ટ ગેટ મી રોંગ. ડોન્ટ ગેટ મી રોંગ. અમે રોકાશું નહીં. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ સ્ટે. અમે રોકાશું, વી વિલ સ્ટે. અમે રોકાશું નહીં, વી વિલ નોટ સ્ટે. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. મારે ગાડી ચલાવવી છે એટલે કે મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્ય વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવી છે, આઈમાં આવે મૂળ ક્રિયાપદ. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. ડોન્ટ ગેટ મી રોંગ. મારી પાસે રૂપિયા ન હતા. જો મારી પાસે ગાડી નથી, વર્તમાન કાળ ટુ હેવ, વર્તમાન કાળ નકાર. મારી પાસે રૂપિયા ન હતા, એ ટુ હેવ નું રૂપ. એ પેલા મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા. ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ થાય. આઈ ડીડ નોટ હેવ મની. આઈ ડીડ નોટ હેવ મની. આ પાર્ટ 1 છે. હજી પાર્ટ 2, પાર્ટ 3 બાકી છે. પણ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. અને ચાલો, મને ખોટો ન સમજતા, મને ખોટો ન સમજતા, હું ત્યાં રોકાઈશ. મને ખોટો ન સમજતા, હું ત્યાં રોકાઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્રોપર ગુજરાતીઓનું, ગુજ્જુઓનું પ્રોપર ઇંગ્લિશ. સેડ ટુ સેડ, કહી દીધું તો કહી દીધું. એની હાવ ગમે તેમ કરીને કાંઈ ફરક નથી પડતો. ઇટ ડઝન્ટ વેધર, પછી જે વાક્ય હોય તે ઓર નોટ. બરાબર, ગમે તેમ કરીને. મને ખોટો ન સમજતા, ડોન્ટ ગેટ મી રોંગ. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ફટાફટ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પીડીએફ ફાઇલ ફ્રી, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ.
ટૂંક સમયમાં નવા વિડીયો સાથે આવતીકાલે પાર્ટ 2. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.